गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में आपणे मुक्त पतन की चर्चा करेली मित्रों अने एना आपणे समीकरणों तारवेला तो ए समीकरणों पर आधारित दाखलाओ आपणे जोईए एटले कॉन्सेप्ट वधारे क्लियर थाय। एक दाखलो अहींया आपणी पासे छे के अमुक ऊंचाई परथी एक पदार्थने पड़तो मूकवामां आवे त्यारे ए h जेटલું अंतर कापीने तेनो वेग v थाय छे। तेनो वेग बमणो थाय ते माटे पदार्थे વધારાનું કેટલું અંતર કાપ્યું છે પરિસ્થિતિ સમજવા પ્રયત્ન કરીએ મિત્રો। અમુક ઊંચાઈ પરથી એક પદાર્થને પડતો મૂકવામાં આવે ત્યારે h જેટલું અંતર કાપીને તેનો વેગ v થાય છે। માની લો કે આ આપણે જમીન લઈ લઈએ તો અમુક ઊંચાઈથી કોઈ પદાર્થ છે અહીંયા બરાબર છે એને આપણે પડતો મૂકીએ છીએ એટલે કે મુક્ત પતન કરીએ। આ તમને કીધું છે કે પડતો મૂકવામાં આવે એનો મતલબ કે એને મુક્ત પતન કરાવવામાં આવે તો પ્રારંભિક વેગ કેટલો હોય v0 = 0। હવે જેમ જેમ નીચે આવે છે મિત્રો એમ એનો વેગ છે આ બિંદુ પાસે કેટલો થઈ જાય છે તો આપણને કીધું છે કે એ h જેટલું જ્યારે અંતર કાપે આ ટોટલ અંતર h જેટલું કાપે છે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય છે ધારી લઈએ આપણે v' v થઈ જાય છે બરાબર છે। તો તેનો વેગ બમણો થાય એટલે v નો કેટલો થાય 2v થાય। એ માટે પદાર્થે વધારાનું કેટલું અંતર કાપ્યું છે તો ધારી લઈએ કે આ વધારાનું એને આ જે અંતર કાપ્યું છે મિત્રો અહીંયા આ બિંદુ સુધી જ્યાં આપણે કહીએ v' એ કેટલો થવાનો બમણો થવો જોઈએ તો આ x વધારાનું કેટલું અંતર કાપ્યું હશે। જુઓ ફરીથી સમજીએ આપણે સમજવા પ્રયત્ન કરીએ બરાબર કે ભાઈ અમુક ઊંચાઈ પરથી પદાર્થને પડતો મૂક્યો એટલે કે મુક્ત પતન કરાયું પ્રારંભિક વેગ 0 એ જ્યારે h જેટલું અંતર કાપે છે ત્યારે એનો વેગ v થાય 0 માંથી v જેટલો વેગ ત્યારે h જેટલું અંતર કાપ્યું હવે એનો વેગ બમણો થાય v નો કેટલો થાય 2v એ માટે પદાર્થે વધારાનું કેટલું અંતર એટલે કે આ વધારાનું x અંતર આપણે કહીએ તો આ x કેટલું કાપ્યું હશે એ આપણે શોધવું છે। ઓકે તો મિત્રો અહીંયા તમે સમજી શકો કે આ પહેલો જે પોર્શન છે આપણે અહીંયા નામ આપી દઈએ a b અને c। તો a થી b દરમિયાનની ગતિમાં જુઓ प्रारंभिक वेग है ए किस्सा में अंतिम वेग है ए बी में प्रारंभिक वेग अंतिम वेग और तमारी पासे h है पण आनी अंदर एक चौथी राशि पण आपणी पासे है कई तो के प्रवेग। प्रवेग क्या होय हमेशा नीचे तरफ होय अने अत्यारे पदार्थ कई दिशा में गति करी रह्यो छे विचारो पदार्थ है ए गुरुत्व प्रवेगनी दिशा में एटले आपणे प्रवेगने केवो लईशुं पॉजिटिव लईशुं तो अहींया आपणे लखी शकीए a = पॉजिटिव g। तो अहींया तमे a થી b विभागनी बात करो चालो a થી b विभागमां प्रवेग पण छे प्रारंभिक अंतिम वेग पण छे अने अंतर पण छे तो आपणने आ वेग मळी जाय अंतिम वेग तो एवुं कयुं सूत्र हशे तो विचारो तो आपणने ख्याल आवे के आपणी पासे सूत्र छे v² - v0² = 2ah बराबर छे। तो अहींया v स्क्वेर એટલે કે અંતિમ વેગ કેટલો છે v તો આપણે લખી શકીએ v² - v0² પ્રારંભિક વેગ 0 છે તો એ 0 = 2 એ કેટલો છે તો કે પદાર્થ છે g ની દિશામાં આવે છે એટલે +g બરાબર અને h એ તો એને કાપેલું અંતર છે h। ઓકે તો અહીંયા આપણી પાસે v² કેટલો થઈ જાય છે તો એ થઈ જાય છે 2gh। આના ઉપરથી તમે વેગ મેળવી શકો વર્ગમૂળમાં 2gh પણ આપણે v² રાખીએ કારણ કે એની જરૂર પડવાની છે। આને આપણે કહીએ સમીકરણ નંબર 1 મિત્રો। ઓકે ચાલો હવે આગળ વધીએ બીજા કિસ્સામાં આવો b થી c વિભાગમાં આવો તો b થી c વિભાગમાં શું થવાનું જુઓ વિચારો તો b થી c વિભાગમાં પ્રારંભિક વેગ છે √2gh એટલે સ્ક્વેર કરો તો 2gh બરાબર છે અંતિમ વેગ પણ છે આ અંતર આપણે શોધવાનું અને ફરીથી પ્રવેગ તો પદાર્થ છે પ્રવેગની દિશામાં ગુરુત્વ પ્રવેગની દિશામાં આવે છે એટલે g પોઝિટિવ લેવાનો તો ફરીથી આપણે કયું સૂત્ર વાપરી શકીએ તો બીજા કિસ્સામાં પણ v² - v0² = 2ah બરાબર આ h' એટલે નવું અંતર આપણે અહીંયા કહી દઈએ આને h'। ચાલો તો અહીંયા અંતિમ વેગ કેટલો થાય છે વિચારો તો અંતિમ વેગ થાય છે 2v તો અહીંયા લખી શકીએ 2v² - v0² આ કિસ્સામાં v0² એટલે v² ખ્યાલ આવે છે = 2 a એટલે +g અને h' એટલે x જે આપણે શોધવું છે સમજ આવે છે। ઓકે તો અહીંયાથી લખી શકાય 4v² - v² એટલે કે 3v² = 2gx બરાબર છે। આ v ની કિંમત આ v² ની કિંમત અહીંયાથી મૂકી દઈએ તો શું થશે જો 3 × v² એટલે 2gh = 2gx શું કેન્સલ થાય છે જુઓ બંને સાઈડ तो बने साइड है 2g
2g કેન્સલ થાય તો આપણો અંતિમ જવાબ કેટલો આવવાનો? તો આપણો અંતિમ જવાબ છે એ x = 3h આવવાનો. તો વધારાનું કેટલું અંતર કાપ્યું હશે? વેગ v માંથી 2v થવા માટે 3h જેટલું. ફરીથી રિપીટ કરું, પદાર્થને મુક્ત પતન કરાયું છે ત્યાંથી એનો વેગ v થાય ત્યાં સુધીમાં h જેટલું અંતર કાપે અને 2v જેટલો બમણો વેગ થાય v માંથી 2v તો વધારાનું કેટલું કાપ્યું હશે? તો પદાર્થ છે એ ગુરુત્વ પ્રવેગ જે નીચેની દિશામાં એ દિશામાં પદાર્થ ગતિ કરે એટલે પ્રવેગ પોઝિટિવ. આ વાત મેં તમને કરેલી યાદ રાખવા માટે, બરાબર? તો 3 પોર્શન પાડ્યા a b c ભાગમાં. a b વિભાગની વાત કરીએ તો આ સમીકરણ લખાય કેમ કે પ્રારંભિક વેગ છે, અંતિમ વેગ છે, ગુરુત્વ પ્રવેગ g છે એટલે કે પ્રવેગ છે આપણી પાસે અને અંતર છે. તો એવું સમીકરણ આ જ છે v² - v02 = 2ah. એમાં કિંમતો મૂકો અને તમને અહીંયા વેગ મળી જાય b બિંદુ પાસે, બરાબર? તો એ વેગ મળ્યો એનો સ્ક્વેર કરો એટલે 2gh મળી ગયું. એ વેગને તમે ડાયરેક્ટ લખી શકો v = √2gh પણ આપણને સ્ક્વેરની જરૂર પડશે તો સ્ક્વેર રાખ્યો છે. ફરીથી એનો ઉપયોગ આપણે બીજા વિભાગમાં b થી c માં કરવાના. ફરીથી એ જ ઇક્વેશન પણ બીજા વિભાગમાં પ્રારંભિક વેગ v થાય તો v², અંતિમ વેગ શું થાય તો કે 2v તો એનો સ્ક્વેર અને 2a એટલે ફરીથી +g અને h' એટલે જે વધારાનું અંતર કાપ્યું છે x અને કિંમતો મૂકી છે ઉપરથી v² ની અને આપણને જવાબ મળી જાય 3h. એટલે વેગ v માંથી 2v બમણો વેગ થવા માટે વધારાનું કેટલું અંતર કાપે? 3h. કુલ કેટલું કાપ્યું હોય તો કે કુલ છે 3h + h 4h. કુલ પૂછવું હોય તો 3h + h 4h થાય પણ આપણને વધારાનું પૂછ્યું છે તો 3h. ક્લિયર? ચાલો એવો જ એક દાખલો અહીંયા છે, જુઓ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો એક બોલ 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ તેના પ્રારંભિક વેગથી અડધો થતો હશે? શું કીધું છે? ઉર્ધ્વ દિશામાં એટલે કે નીચેથી ઉપરની દિશામાં એક બોલને ફેંકો છે અને 16 મીટરની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે. મિત્રો આ મહત્તમ ઊંચાઈ એટલે શું? તો કે એ ઊંચાઈ કે જ્યાંથી હવે પદાર્થ પાછો ફરવાનો, અહીંયાથી કોઈ પદાર્થને ફેંકો અને ધારો લો કે 16 મીટર ઉપર સુધી જાય છે અને ત્યાં મહત્તમ ઊંચાઈ થઈ ગઈ તો પછી એનાથી વધારે ઉપર નહીં જઈ શકે. હવે શું થશે? ત્યાંથી પાછો આવશે. તો પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ તો આ ગ્રાઉન્ડ છે સપોઝ, બરાબર? અને અહીંયાથી કોઈ પદાર્થને ફેંકો છે, અહીંયા આ બોલ જે છે એને ફેંકો છે તો આ ટોટલ ઊંચાઈ કેટલી છે એની? તો આપણને આપી દીધી છે એ 16 મીટરની છે. કેટલી છે? જમીનથી 16 મીટરની મહત્તમ ઊંચાઈએ જાય. મહત્તમ ઊંચાઈએ જાય એનો મતલબ કે ત્યાં અંતિમ વેગ કેવો થઈ જવાનો? 0 થઈ જવાનો. ફેંકો છે અહીંયા તો અહીંયા પ્રારંભિક વેગ કેટલો છે? તો આપણે ધારી લઈએ v0 છે, આપણે જાણતા નથી, બરાબર? તો પ્રારંભિક વેગ v0 16 મીટરની મહત્તમ ઊંચાઈએ જાય, મહત્તમે પહોંચી જાય એટલે ત્યાં અંતિમ વેગ કેવો થઈ જાય? 0 થઈ જાય. આટલું સમજ્યા? હવે આપણને પૂછવું છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ એ તેના પ્રારંભિક વેગથી અડધો થતો હશે? પ્રારંભિક વેગ કેટલો છે? v0. એ પ્રારંભિક વેગથી અડધો વેગ ધારી લો કે અહીંયા કંઈક થાય છે એ આ બિંદુ પાસે. તો અહીંયા v' = કેટલું થાય છે? v0/2. તો આપણને પૂછ્યું છે તો કઈ ઊંચાઈએ તેનો વેગ છે એ પ્રારંભિક વેગથી અડધો થાય તો આપણે આ ઊંચાઈ શોધવાની છે મિત્રો. આ જે ઊંચાઈ છે h એ આપણે શોધવાની છે. સમજ પડી? ઓકે. પદાર્થને ઉપર ફેંકો છે, મહત્તમ ઊંચાઈ 16 છે, પ્રારંભિક વેગ v0 તો અંતિમ વેગ 0 થાય કેમ કે ઉપર ક્ષણવાર માટે સ્થિર થાય, ક્ષણવાર માટે અને પછી પાછો આવે. તો આપણને પૂછું કે પ્રારંભિક વેગનો અડધો વેગ થાય, બરાબર છે, એ કઈ ઊંચાઈએ થતો હશે? બરાબર છે? તો એ આપણે શોધવાનું છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો કે અહીંયા તમારી પાસે v0 નથી, મૂલ્ય એનું કેટલું તમને ખ્યાલ નથી. v0/2 જોઈએ તો v0 ફરીથી નથી, બરાબર? h શોધવું છે, પ્રવેગ આપણે જાણીએ. હવે વિચારો, પ્રવેગ નીચે તરફ પદાર્થ ઉપર જાય એ કેવો લેવાનો? તો અહીંયા તમે કહેશો કે સર a = -g. કેમ? કારણ કે g નીચેની દિશામાં અને g ની વિરુદ્ધ દિશામાં પદાર્થ જાય ઉપર તરફ તો a = -g. ક્લિયર થયું? અહીંયા પ્લસ લીધું હતું કેમ કે પદાર્થ g ની દિશામાં હતો, અહીંયા પદાર્થ છે g ની વિરુદ્ધ દિશામાં જાય એટલે -g. ઓકે. ફરીથી આપણે વિચારીએ તો પ્રારંભિક વેગ નથી તો તમે જુઓ આ વેગ જોઈએ છે, આ કિસ્સાની વાત કરું તો આ વેગ જોઈએ છે, અંતિમ વેગ છે, અંતર છે અને a છે. તો ફરીથી આપણે લખી શકીએ કે 16 મીટરની મહત્તમ ઊંચાઈ માટે, હવે આ 16 મીટરની મહત્તમ ઊંચાઈ મેળવી એના માટે આ સૂત્ર લખાય v² - v02 = 2ah. અહીંયા h છે તો આપણે અહીંયા h' લખીએ, બરાબર છે? તો અહીંયા v² એટલે અંતિમ વેગ, તો અંતિમ વેગનો સ્ક્વેર એ તો 0 છે તો 0 નો સ્ક્વેર 0 માઇનસ પ્રારંભિક વેગ આપણે જોઈએ છે
તો v0² એઝ ઇટ ઇઝ રાખીએ 2 એને શું લખવાનું છે -g અને h ડેશ કેટલું છે તો એ છે 16. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આપણી પાસે v0 નો સ્ક્વેર કેટલો બચે માઇનસ માઇનસ કેન્સલ અને 16 દુને 32g. આ g એટલે 9.8 લખતો નથી પણ તમે યાદ રાખજો g એટલે 9.8. આનું તમે વર્ગમૂળ કાઢી શકો પણ આપણને વર્ગની જરૂર છે તો વર્ગ રહેવા દઈએ. શું કર્યું છે ટોટલ 16 મીટરની ઊંચાઈ હતી, પ્રારંભિક અને અંતિમ વેગ છે તો એના ઉપરથી આપણને પ્રારંભિક વેગ મળી જાય. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ v0 તો એ મુજબ. અને અહીંયા a એટલે -g અને h એટલે મહત્તમ ઊંચાઈ, અહીંયા h ડેશ એટલે મહત્તમ ઊંચાઈ 16. તો આપણને v0² અહીંયા પ્રારંભિક વેગ છે મળી જાય કેટલો અંડર રૂટમાં એટલે કે વર્ગમૂળમાં 32g. બરાબર, આપણને વર્ગની જરૂર છે તો વર્ગ રાખ્યો છે. હવે આ v0 અહીંયા જાણીએ છીએ, અહીંયા પણ આપણે વેગ અડધો થાય એ જોઈએ છે તો બે વેગ છે. બરાબર, પ્રારંભિક વેગ અને અહીંયા અંતિમ વેગ અને એ માટે ઊંચાઈ જોઈએ પ્રવેગ જાણીએ તો ફરીથી આપણે લખીએ કે વેગ અડધો થાય તે માટે જરૂરી ઊંચાઈ. વેગ અડધો થાય તે માટે જરૂરી ઊંચાઈ કયા સૂત્રથી તો ફરીથી v² - v0² = 2ah, જ્યાં h આપણને જોઈએ છે મૂકી દો. ચાલો v², આ કિસ્સામાં v² કેટલું તો કે અંતિમ વેગ v0/2 એનો સ્ક્વેર એટલે કે v0²/4. ખ્યાલ આવે છે? હું આ કિસ્સાની વાત કરું છું, વેગ અડધો થાય એ કિસ્સાની. તો અંતિમ વેગ v0/2 થાય તો એનો સ્ક્વેર એટલે v0²/4 માઇનસ પ્રારંભિક વેગ તો v0² જ છે તો લખી દઈએ = 2. a એટલે -g, ફરીથી પદાર્થ ઉપર જ જાય છે g ની વિરુદ્ધ દિશામાં તો g નેગેટિવ અને h આપણને જોઈએ છે. ચાલો આનો શું થશે તો આ 4 અહીંયા લસાલો તો આ જવાબ આવશે -3/4 v0² = -2gh. આવું થાય. ઓકે, માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ થઈ જાય. અને તમે જુઓ v0² ની કિંમત મૂકો 32g તો અહીંયા હું અલગ પેનથી અહીંયા દર્શાવું તો આ માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા 3/4 ગુણ્યા v0 નો સ્ક્વેર અહીંયાથી લખો તો 32g એટલે અહીંયા થાય 32g = 2gh થાય. જુઓ માઇનસ માઇનસ કેન્સલ, v0² ની કિંમત મૂકી અહીંયાથી શું કેન્સલ થાય છે તો એક g કેન્સલ થાય, બંને બાજુ 9.8 બરાબર છે. અહીંયા 4 × 8 32 થવાના. બરાબર, અહીંયા શું થાય 2 ચોક 8 થાય. ખ્યાલ આવે છે? બરાબર, તો 4 તરી 12 તો h નો જવાબ કેટલો થઈ ગયો તો h = 12 મીટર. કેટલું થશે h = 12 મીટર. ટૂંકમાં જમીનથી 12 મીટર ઊંચાઈએ દડો પહોંચે ત્યારે એનો વેગ છે પ્રારંભિક વેગ કરતા અડધો થઈ જાય. સમજ પડી? શું કર્યું છે ટોટલ જે આપણને આપેલું હતું 16 મીટર મહત્તમ ઊંચાઈ એના ઉપરથી પ્રારંભિક વેગ શોધી લીધો. એ પ્રારંભિક વેગનો ઉપયોગ આપણે જે જરૂર છે એમાં કરેલો છે. ફરીથી એ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપર્યું અને આપણે ઊંચાઈ લઈ આવ્યા. સિમ્પલ. બરાબર, એટલે બંને અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એકવાર પદાર્થ નીચે આવે છે ત્યારે, એકવાર પદાર્થ ઉપર જાય છે ત્યારે. એકમાં g પોઝિટિવ છે, એકમાં g નેગેટિવ છે. બરાબર, તો આ વસ્તુને ખાસ કાળજી રાખીને લખજો મિત્રો, અને ન સમજ પડે તો પાછું મને પૂછી લેજો. તો હવે મિત્રો તમે કોપી કરી લો અને ત્યાર પછી આપણે ટેક્સ્ટ બુકના દાખલા તરફ આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 3.8 રકમ તમારી સામે છે. આ ઉદાહરણ પ્રતિક્રિયા સમય પર આધારિત છે મિત્રો. પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ કોને કહેવાય એ આપણે જોઈએ કે જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે છે. કોઈ પણ ઘટના બને છે અને એની અંદર આપણે કોઈ ડિસિઝન લેવું છે તો એ ડિસિઝન લઈએ એ પહેલાં આપણે અમુક સમય લેતા હોઈએ છીએ મિત્રો. બરાબર, એ વાત અહીંયા કરી છે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. ફરીથી રિપીટ કરું છું. કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય એટલે કે રિએક્શન ટાઈમ કહેવામાં આવે છે. તમને ઉદાહરણ આપ્યું છે કે ઉદાહરણ તરીકે કોઈ એક વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલા જે સમય વીતેલા છે તેને રિએક્શન ટાઈમ કહેવાય. જેમ કે 4 વ્હીલ જાય છે ને પેલો છોકરો રસ્તામાં અચાનક દેખાય છે તો 4 વ્હીલ વાળો એને જુએ છે, બરાબર છે, બ્રેક મારવાનું વિચારે છે અને એકચ્યુઅલ બ્રેક મારે છે. એ દરમિયાન જે સમય કાઢ્યો એને કહેવાય રિએક્શન ટાઈમ. તો
રિએક્શન ટાઈમની પરિસ્થિતિ છે એ તમને કીધું છે કે પરિસ્થિતિની જટિલતા, એ પરિસ્થિતિ કેવી છે એના પર અને વ્યક્તિ વિશેષ પર આધારિત છે. વ્યક્તિ કેટલો પાવરફુલ, એનું માઇન્ડસેટ કેટલું પાવરફુલ છે, કેટલા ચપળતાથી એ કુશળતાથી નિર્ણય લઈ શકે છે, એના પર એ રિએક્શન ટાઈમ આધારિત છે એવું કીધું છે. અને આપણને એ પણ કીધું છે કે તમે તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો છો. શું છે એ પ્રયોગ? જોઈએ કે તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને તેને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠા અને બાકીની જે 4 આંગળીઓ છે એની વચ્ચેની જે જગ્યા છે એમાંથી પસાર કરવા માટે શિરોલમ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે તેને પકડી લો. તમારો મિત્ર ફૂટપટ્ટીને છોડે અને એ નીચે જેવી પડે એવી તરત નીચેથી તમે એને પકડી લો. તમને કીધું છે કે ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એ અંતર એને કેટલું કાપ્યું છે એ અંતર ડી માપી લો. એ માપી શકાય, બરાબર છે. તો એક વિશેષ ઉદાહરણમાં એ અંતર આપણને આપેલું છે 21 સેન્ટીમીટર. તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. મિત્રો શું કીધું છે? તો પરિસ્થિતિ અહીંયા આપી છે કે અહીંયા એક ધારી લો કે આ સ્કેલ છે, તમારો મિત્ર અહીંયા પકડીને ઊભો છે, નીચે તમારો હાથ છે અને આને છોડો છો અને જસ્ટ તમે આવે છે અને પકડી લો છો. તો એને જે અંતર કાપ્યું એ તો તમે કાઉન્ટ કરી શકો. અહીંયા મીટર પટ્ટી છે, આ છેડાથી અહીંયા સુધી હાથમાં આવે ત્યાં સુધી જે અંતર કાપે છે, અંતર આપણને આપી દીધું કેટલું? 21 સેન્ટીમીટર. મેં અહીંયા લખી દીધું છે અંતર 21 સેન્ટીમીટર જે દાખલામાં છે એને મીટરમાં કન્વર્ટ કરીએ 0.21 મીટર થાય. ઓકે, ચાલો આપણને રિએક્શન ટાઈમ ગણવો છે, એટલે કે T બરાબર TR. TR નો મતલબ રિએક્શન ટાઈમ, R ફોર રિએક્શન, T ફોર ટાઈમ, રિએક્શન ટાઈમ. બીજું કે મુક્ત પતન કરે છે મિત્રો, મુક્ત પતન કરે એવા સંજોગોમાં પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ કેટલો હોય? 0 હોય, બરાબર. તો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 મુક્ત પતન માટે. અને બીજું કે ગુરુત્વ પ્રવેગ g ક્યાં હશે? નીચે તરફની દિશામાં હોય અને પદાર્થ પણ મીટર પટ્ટી પણ નીચે જ આવે છે, એટલે કે g ની દિશામાં. તો પ્રવેગ કેવો લેવાનો? પોઝિટિવ. જેની દિશામાં જાય છે એટલે પોઝિટિવ. એ કેટલું છે મૂલ્ય? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આપણને રિએક્શન ટાઈમ જોઈએ છે મિત્રો. જુઓ, v0 છે, પ્રવેગ છે, કાપેલું અંતર પણ છે અને આપણને સમય જોઈએ છે. તો આવું સમીકરણ કયું છે કે જેની અંદર આ બધા ડેટા આવતા હોય? તો આપણી પાસે એક સમીકરણ છે, અચળ પ્રવેગી ગતિનું સમીકરણ d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર, બરાબર. એમાં d એટલે કાપેલું અંતર જે આપણને આપી દીધું છે મીટરમાં 0.21 મીટર. પ્રારંભિક વેગ v0 કેટલો છે? 0. તો એ 0 મૂકી દીધું એટલે પહેલું પદ 0 પ્લસ હાફ એની જગ્યાએ પ્લસ g એટલે પ્લસ g અને t ની જગ્યાએ tr તો એનો સ્ક્વેર તો tr નો સ્ક્વેર. ક્લિયર? એના ઉપરથી તમે 2 ને અહીંયા આવવા દો અને g ને છેદમાં જવા દો તો 2d ડિવાઇડેડ બાય g ઇઝ ઇક્વલ ટુ tr નો સ્ક્વેર, રિએક્શન ટાઈમ નો સ્ક્વેર. રિએક્શન ટાઈમ ને કરતા બનાવો તો સ્ક્વેર કાઢો તો આ બધું સ્ક્વેર રૂટ લાગી જાય આ બાજુ. તો સ્ક્વેર રૂટમાં 2d બાય g. 2 અચળ છે, d તમને આપ્યો 0.21 મીટર અને g નું મૂલ્ય મૂકો 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિંમતો મૂકી દીધી છે અને તમે આનો ગુણાકાર કરો પછી ભાગાકાર કરીને વર્ગમૂળ કાઢો તો અંતિમ જવાબ તમને મળશે લગભગ 0.2 સેકન્ડ. ટૂંકમાં અહીંયાથી એ છોડવામાં આવે છે અને 21 સેન્ટીમીટરનું અંતર કાપીને જેવી તમારા હાથમાં તમે એને કેચ કરો છો ત્યાં સુધીમાં 0.2 સેકન્ડનો સમય લાગ્યો. જુઓ, ઘણો ઓછો છે. એટલે રિએક્શન ટાઈમ છે ખૂબ મોટો ના હોય, રિએક્શન ટાઈમ ખૂબ નાનો સમયગાળો જોઈએ મિત્રો, બરાબર. તમે અહીંયા ઉદાહરણમાં જોઈ શકો છો. તો આ પ્રમાણે રિએક્શન ટાઈમની આપણે ગણતરી કરી શકીએ. તો હવે મિત્રો આને તમે કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 3.6 રકમ તમારી સામે છે મિત્રો. એ નિયમ છે ગેલેલિયોનો એકી અંકનો નિયમ. શું છે એ નિયમ? જોઈએ કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય તેમ સાબિત કરો. એટલે કે એ જે કપાયેલા અંતરો છે એનો ગુણોત્તર 1:3:5:7 અનંત સુધી ચાલ્યા કરે એકી સંખ્યાના ગુણોત્તરમાં. ફરીથી રિપીટ કરીએ, ગેલેલિયોનો એકી અંકનો નિયમ શું છે? તો કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતો પદાર્થ. મિત્રો પદાર્થ છે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામે તો પ્રારંભિક વેગ v0 ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામે, બરાબર છે. અને પદાર્થ નીચે તરફ આવે છે, ઉપરથી નીચે તરફ, તો આ જે પ્રવેગ છે એ પ્રવેગને પોઝિટિવ લેવાય, કેમ કે ગુરુત્વ પ્રવેગની દિશામાં જે પદાર્થ ગતિ કરતો આવે છે તો પ્રવેગ છે ને આપણે પ્લસ g લઈ શકીએ, બરાબર. તો આપણને કીધું છે કે સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એ એકબીજાના એવા ગુણોત્તરમાં હશે કે જે ગુણોત્તર 1 થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. ટૂંકમાં
આ a થી b સુધી આવવા માટે લાગતો સમય કેટલો તો કે t, b થી c સુધી આવવા માટે લાગતો સમય કેટલો t, c થી d સુધી આવવા માટે લાગતો સમય કેટલો t. જુઓ અંતરો વધારે કપાતા જાય છે, કેમ? કારણ કે પદાર્થ જેમ નીચે આવે એમ વેગમાં વધારો થતો જાય. આ જેટલો સમય છે એટલો જ આ b થી c નો સમય છે, એટલો જ c થી d નો છે, પણ અંતર અહીંયા ઓછું, અહીંયા એનાથી વધારે, અહીંયા એનાથી વધારે. આ વસ્તુ તમે સમજી શકો. એમ આગળ જતા જાય એમ અંતર વધતું જાય, પણ સમયગાળો બધો કેવો છે એક સરખો. તો આ સમયગાળામાં કપાયેલું અંતર, પછી આ સમયગાળામાં કપાયેલું અંતર, પછી આ સમયગાળામાં કપાયેલું અંતર, દરેકનો જો ગુણોત્તર લઈએ તો 1:3:5:7:9 એમ ચાલ્યા કરે, એવું આપણે સાબિત કરવાનું છે. બરાબર છે? તો શું કરીએ? તો અહીંયા તમે જોઈ શકો કે a થી b સુધી છે, ધારી લો કે કોઈ અંતર કપાય છે એને આપણે કહીએ x1, b થી c સુધી જે અંતર કપાય છે એને કહીએ આપણે x2, c થી d સુધી છે x3 અને એવી રીતે x4, x5, x6 અનંત સુધી. તો પહેલા a થી b માટે આપણે વિચારીએ મિત્રો, ધ્યાન આપજો. પહેલો ભાગ આપણે લઈએ a થી b. ચાલો a થી b દરમિયાન જે કપાયેલું અંતર છે આપણે x1 કીધું. તો અહીંયા આપણી પાસે પ્રારંભિક વેગ છે, બરાબર છે, પ્રવેગ છે, સમય છે, બરાબર છે. અને અંતર જોઈએ તો એવું કયું સૂત્ર છે જેની મદદથી આપણે x1 મેળવી શકીએ? તો તમે તરત કહેશો કે x1 ઇઝ ઇક્વલ ટુ, અથવા આવું લખી શકાય, x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at², જ્યાં x એટલે અહીંયા આપણી પાસે છે x1 ઇઝ ઇક્વલ ટુ v0t એટલે કેટલું 0, પ્લસ આ હાફ એની જગ્યાએ શું લખવાનું છે તો કે g, અને t ની જગ્યાએ તો આટલો સમયગાળો t જ છે તો t નો વર્ગ. એનો મતલબ કે x1 ઇઝ ઇક્વલ ટુ હાફ gt². ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ તો ઈઝી હતું. અને કહીએ આપણે સમીકરણ નંબર 1. ઓકે, હવે જુઓ આ બીજા સમયગાળામાં કપાયેલું અંતર એટલે કે આ t સમય દરમિયાન કપાયેલું અંતર x2 છે. હવે x2 કઈ રીતે મેળવાય? તો એના માટે આપણે b પાસે વેગ મેળવવો પડે મિત્રો, બરાબર છે ને? આ પ્રારંભિક વેગ ગણાય. b થી c માટે b પાસેનો જે વેગ હોય એ પ્રારંભિક વેગ ગણાય, પણ એ પ્રોસેસ લાંબી થાય કેમ કે દરેક બિંદુ પાસે આપણે વેગ ગણવો પડશે જુદા જુદા સમયગાળા માટે, બરાબર, જુદા જુદા અંતરો શોધવા માટે. b પાસે ગણો, પછી આ ગાળા માટે અહીંયા c પાસે શોધવો પડે, પછી માટે d માટે વેગ શોધવો પડે, તો એ લાંબુ પડી જાય. તો આપણે શું કરીએ કે a થી c દરમિયાન આપણે અંતર શોધી લઈએ ટોટલ, એટલે કેટલો સમય થાય t પ્લસ t 2t. તો a થી c એટલે 2t સમય દરમિયાન જે અંતર કાપ્યું છે એમાંથી ab અંતર એટલે કે x1 બાદ કરી દઈએ તો b થી c સુધીનું x2 અંતર મળી જાય. ફરીથી રિપીટ કરું, અહીંયા b થી c દરમિયાન કાપેલો અંતર શોધવા, b પાસે વેગ મળી જાય તો પણ આપણે અંતર શોધી શકીએ, પણ મિત્રો દરેક બિંદુ પાસે વેગ શોધવો પડશે દરેક સમયગાળા માટે. તો શું કરીએ? તો a થી c સુધી કેટલો સમયગાળો છે 2t, એ 2t સમયમાંથી એટલે એ 2t સમયગાળા દરમિયાન જે અંતર મળવાનું છે ટોટલ a થી c દરમિયાન, એમાંથી ab અંતર એટલે કે x1 બાદ કરી દઈએ તો x2 મળી જાય કે ન મળી જાય? મળી જાય. તો આપણે લખીએ, ચાલો a થી c માટે લેવું છે, પણ ખરેખર આપણે b થી c માટે કરવું છે. તો અહીંયા લઈએ b થી c માટે. તો પહેલા શું કર્યું છે? તો ધારી લઈએ કે a થી c સુધીનું જે અંતર છે મિત્રો, a થી c સુધીનું એ અંતર કેટલું છે? તો એને આપણે ધારીએ x ડેશ. કેટલું ધારીએ? x ડેશ. એટલે આ c અને આ a, તો આને ધારીએ આપણે x ડેશ. તો આ x ડેશ આપણે પહેલા મેળવી લઈએ. ચાલો એ કેટલું છે જોઈએ. તો x ડેશ ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². હવે ધ્યાન આપજો, x ડેશ થાય કેટલું? તો v0t એટલે આ તો 0, v0 0 છે, પ્લસ હાફ a એટલે પ્લસ g, પદાર્થ નીચે આવે છે g ની દિશામાં એટલે પ્લસ t કેટલો? તો a થી c દરમિયાન t પ્લસ t 2t, તો 2t નો સ્ક્વેર. સમજ પડી? ઓકે, a થી c દરમિયાનનું અંતર છે આ x ડેશ. તો અહીંયા t ની જગ્યાએ શું મૂકવાનું થાય? t પ્લસ t, 2t નો સ્ક્વેર. તો તમે અહીંયા જોઈ શકો કે x ડેશ ઇઝ ઇક્વલ ટુ આ 2 નો વર્ગ 4, એ 4 હું બહાર કાઢી લઉં છું અને હાફ gt² વધે, તો હાફ gt². ક્લિયર છે? 4 બહાર આવી ગયા છે, 2 નો વર્ગ અને હાફ gt². તો તમે જુઓ આ ટોટલ અંતર a થી c દરમિયાન કેટલું થયું? x ડેશ 4 ટાઈમ હાફ gt². હવે એમાંથી x1 બાદ કરી દઈએ તો આપણને x2 મળી જાય. તો x1 કેટલું હતું? હાફ gt². તો જુઓ હવે x2 ઇઝ ઇક્વલ ટુ ટોટલ, આ x2 મેળવવું છે, ટોટલ x ડેશ છે એમાંથી આપણે x1 બાદ કરી દઈએ. જુઓ બરાબર, તો x ડેશ છે ટોટલ, એમાંથી x1 બાદ કરી દો તો આટલું મળે x2. તો x ડેશ કેટલું છે? તો એ છે 4 ટાઈમ
હાફ GT સ્ક્વેર માઇનસ x1 કેટલું છે તો કે હાફ GT સ્ક્વેર, હાફ GT સ્ક્વેર. 4 માંથી એક વખત જાય તો શું બચે 3 ટાઈમ હાફ GT સ્ક્વેર. તો અહીંયા આપણને મળી ગયું છે x2. જુઓ તો આ બીજા સમયગાળા દરમિયાન કપાયેલું અંતર છે. માત્ર ક્યાંથી ક્યાં તો કે B થી C દરમિયાનનો જે સમય t છે એમાં કપાયેલું અંતર છે. તમે જોઈ શકો છો અહીંયા માત્ર હાફ GT સ્ક્વેર છે, હાફ GT સ્ક્વેર બંનેમાં છે, પણ અહીંયા 3 ફેક્ટર ગુણાઈ ગયો. બરાબર. એના પછી આપણે વાત કરીએ તો આપણે x3 અંતર જોઈએ છે. તો આપણે શું કરીએ a થી d સુધીનું ટોટલ ગણી લઈએ, એમાંથી a થી c સુધીનું બાદ કરી દઈશું. તો a થી d સુધીનું ધારી લઉં છું. ધારી લો કે કેટલું છે તો કે x ડબલ ડેશ છે. કેટલું છે મિત્રો x ડબલ ડેશ. તો આપણે ગણી શકીએ. તો આપણે તો c થી d નું ગણવું છે એટલે અહીંયા કરીએ. જુઓ થોડું નીચે કરું એટલે તમને પેલી રકમ આવતી હશે ત્યાં. અહીંયા કરીએ c થી d માટે વિચારો. ચાલો તો શું કરવાનું છે સૌથી પહેલા x ડબલ ડેશ શોધી લઈએ. તો x ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું આવશે v0t પ્લસ હાફ at સ્ક્વેર. ચાલો મૂકો કિંમતો. શું આવશે તો પહેલું પદ 0, v0 0, પછી પ્લસ હાફ એની જગ્યાએ શું લખવાનું પ્લસ g. તો આ છે g અને t કેટલો તો a થી d દરમિયાન જુઓ આ x ડબલ ડેશમાં t 3t. તો 3t નો વર્ગ. તો આપણને ખ્યાલ આવે કે x ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 3 નો વર્ગ 9 બહાર કાઢી લઈએ અને હાફ GT સ્ક્વેર. ઓકે ચાલો તો હવે આ જે મળે છે આપણને આજે આખો x ડબલ ડેશ મળ્યો 9 હાફ GT સ્ક્વેર. એમાંથી ખાલી આ x ડેશ બાદ કરી દઈએ, x ડબલ ડેશમાંથી x ડેશ કાઢીએ તો x3 મળી જાય. તો આપણને એ જ જોઈએ છે. તો આપણે લખીએ કે x3 ઇઝ ઇક્વલ ટુ x ડબલ ડેશ માઇનસ x ડેશ. તો x ડબલ ડેશ કેટલો છે તો આપણને ખબર છે 9 1/2 GT સ્ક્વેર માઇનસ x ડેશ. x ડેશ આપણે અહીંયા મેળવેલું જુઓ 4 ટાઈમ હાફ GT સ્ક્વેર. તો આ છે 4 ટાઈમ હાફ GT સ્ક્વેર. જુઓ GT સ્ક્વેર કોમન, 9 માંથી 4 જાય તો 5. તો x3 ઇઝ ઇક્વલ ટુ 5 ટાઈમ હાફ GT સ્ક્વેર. જુઓ અને આપણે કહીએ સમીકરણ નંબર 3 અને આપણે કહીએ સમીકરણ નંબર 2. આ રીતે તમે x4 મેળવશો તો શું આવશે જુઓ અહીંયા કંઈ નથી ગુણાકારમાં તો 1, અહીંયા 3, અહીંયા 5. x4 એટલે 7 હાફ GT સ્ક્વેર. x5 મેળવો તો 9 હાફ GT સ્ક્વેર. એકી સંખ્યામાં ચાલ્યા કરે. બરાબર છે. ફરીથી રિપીટ કરું છું. આપણને આ સમયગાળામાં કાપેલું અંતર, આ સમયમાં કાપેલું અંતર, આ સમયમાં કાપેલું અંતર, આ દરેક સમયગાળા સરખા છે પણ વેગ વધતો જાય એટલે અંતર વધતું જશે. બરાબર છે. તો આપણને અંતરનો ગુણોત્તર પૂછ્યો છે. તો આપણે શું કર્યું પહેલા સમયગાળામાં કાપેલું અંતર ઇઝીલી મેળવી લીધું. બરાબર છે. પ્રારંભિક વેગ 0, a ઇઝ ઇક્વલ ટુ પ્લસ g અને t ઇઝ ઇક્વલ ટુ શરૂઆતમાં t. તો પહેલું સમીકરણ ઇઝીલી મળી જાય. બીજામાં શું કર્યું તો કે ટોટલ અંતર આપણે ધારી લીધું x ડેશ. એ x ડેશ આપણે મેળવી લીધું ઇઝીલી. બરાબર છે. અને એમાંથી ખાલી x1 બાદ કરી દઈએ તો x2 મળી જાય. તો x2 આપણને મળી ગયું. એવી જ રીતે આપણે a થી d સુધીનું મેળવ્યું x ડબલ ડેશ અને એમાંથી x ડેશ બાદ કર્યું. x ડબલ ડેશમાંથી x ડેશ કાઢો તો આટલું બચે. આટલું કેટલું છે x3 મળી ગયું. ખ્યાલ આવે છે. દરેક બિંદુ પાસે વેગ પણ ગણીને કરી શકાય પણ એ કોમ્પ્લિકેટેડ થાય, મેથડ લાંબી થાય અને અટવાઈ જઈએ આપણે. એટલે આ મેથડ ઈઝી પડે. બરાબર છે ને. આ રીતે ચાલ્યા કરે તો આપણે અહીંયા લખી શકીએ એન્ડ સો ઓન એટલે કન્ટિન્યુ ચાલ્યા કરે. ઇંગ્લિશ શબ્દ છે સો ઓન. તો આપણે લખી શકીએ જે આપણને કીધું છે એ મુજબ કે હવે x1 ના છેદમાં x2 લ્યો. ચાલો શું આવે જુઓ ભાગાકાર લેવાનો ને ગુણોત્તર આપણને કીધો. તો x1 ના છેદમાં x2 લ્યો. ચાલો તો આ બંનેનો ભાગાકાર કરો તો હાફ GT સ્ક્વેર ઉડી જાય. અહીંયા 1 હોય અને અહીંયા 3 હોય તો ખાલી 1/3 બચે. બરાબર છે. આવી જ રીતે x2 ભાગ્યા x3 લઈએ. જો x2 ભાગ્યા x3 ક્રમિક લેવાનું છે. તો x2 આના છેદમાં આ તો હાફ GT સ્ક્વેર ઉડી જાય. 3 ના છેદમાં 5 બચે. તો જુઓ હું સ્ટેપ ડાયરેક્ટ લખું છું 3 ના છેદમાં 5. આવી જ રીતે ચાલો તો x3 ના છેદમાં x4 શું આવે બોલો. તો અહીંયા x1 ના છેદમાં x2, 2 ના છેદમાં 3, 3 ના છેદમાં 4 શું આવશે બોલો. યસ 5/7. બરાબર છે. ખ્યાલ આવે છે. x3 માં 5 હોય, x4 લો તો 7 આવે.
હાફ જીટી સ્ક્વેર તો ઉડી જાય. તો આ રીતે ચાલ્યા કરે. તો અહીંયા લખી શકાય એન્ડ સો ઓન, એટલે આ કન્ટિન્યુ ચાલ્યા કરે. ખ્યાલ આવ્યો? તો આ ગુણોત્તર તમે જુઓ તો આપણે લખી શકીએ કે x1 જેમ x2 જેમ x3 જેમ અપ ટુ આ ચાલ્યા જ કરે અનંત સુધી ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 3 જેમ 5 જેમ 7 અનંત સુધી. તો આપણો જવાબ છે. આને કહેવામાં આવે છે ગેલેલિયોનો એકી અંકનો નિયમ. તમે જુઓ ગુણોત્તર કોઈ પણ લો એ એકી સંખ્યા જ છે, અહીંયા ક્યાંય બેકી સંખ્યા આવતી નથી. ઓકે, તો આને આપણે ઇઝીલી છે એ શોધી શકીએ અચળ પ્રવેગી ગતિનું માત્ર એક સમીકરણ વાપરીને. બરાબર, પણ લોજિક ખાસ લગાવજો મિત્રો, અને આને સારી રીતે તૈયાર કરજો, કારણ કે આ પ્રકારનો દાખલો તમને પરીક્ષાની અંદર પૂછી પણ શકાય. ઓકે, તો હવે તમે કોપી કરી લો મિત્રો, અને પછી આપણે હવે મળીશું નેક્સ્ટ ટાઈમ.